ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના જામડા ગામના ચાર જે લોકો જે છે તે પરત આવવાના છે. આ તમામ જે લોકોની વાત કરવામાં આવે તો આ તમામનું નિવાસસ્થાન જે જામડા ગામ ખાતે તમે જોઈ રહ્યા છો ઝાલા પરિવારના તેઓ વતની છે અને તે અહીંયા વસવાટ કરે છે. તેઓ 15 દિવસ પૂર્વે અમેરિકા ગયા હોવાનું તેમના પરિવારજનો જે છે તેમના મુખેથી સાંભળવા મળી રહ્યું છે. જિગ્નેશ કુમાર ઝાલા જે છે તે ગયા હતા, તેમની પત્ની અરુણાબેન ઝાલા જે છે તે પણ અમેરિકા ગયા હતા અને આ તમામ જે લોકો જે છે તે અહીંયા વસવાટ કરી રહ્યા છે. તેમના પિતાશ્રી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. તમારા પરિવારમાંથી કોણ કોણ અમેરિકા ગયું હતું, ક્યારે વિઝા મળ્યા હતા અને હવે પરત આવી રહ્યા છે, છેલ્લે ક્યારે વાત થઈ હતી, શું આખી વાત છે? ઝાલા જિગ્નેશ કુમાર પરબતજી, પછી અરુણાબેન જિગ્નેશ કુમાર, માહીબેન જિગ્નેશ કુમાર અને એન્જલબેન જિગ્નેશ કુમાર. અંદાજે 15 દિવસ યુએસના યુરોપના વિઝા મળેલા, એ કાયદેસર કાર્યવાહી કરેલી એ મને ખ્યાલ છે. ક્યાં કાયદેસરની કાર્યવાહી કરી હતી? તમારા પુત્રએ તમને શું કીધું હતું? કયા ઉદ્દેશ્ય સાથે તેઓ અમેરિકા ગયા હતા? હા, ઓકે. એ ગયેલા કે એમને કાર્યવાહી બાબાએ છોકરોએ ગોઠવેલી, બરાબર. કોક મેહુલભાઈ કરીને છે દિલ્હી, એના મારફતે કાયદેસરની કાર્યવાહી કરેલી, એટલી મને જાણની ખબર છે. કેટલા પૈસા ખર્ચીને ગયા હતા, કોઈ વાત ચાલી? ના, કોઈ ફરજિયા કાયદેસર એમને એક બાબાએ કાર્યવાહી કરેલી છે. તો કેટલા રૂપિયા થયા હતા? એમને બાબાએ ગોઠવ્યું હતું બારોબાર, અને કાયદેસર હતું મેં મંજૂરી આલી કાયદેસર માટે. એક જ પરિવારના 4 સદસ્યો? અમારી 4ના પરિવાર, 4 જ. છેલ્લે ક્યારે વાત થઈ છે તમારે? તેઓ શું કે? હા, છેલ્લે તો અમારે 15 દિવસ અંદાજે થયા છે. શું વાત કરી હતી અને શું કીધું તેમ? બસ અમે જઈએ છીએ પપ્પા, આ કાયદેસર સમિતિ ઓકે, કાયદેસર અમારે ગભરા જેવું નહોતું, આ રીતે વાતચીત થઈ હતી. બસ હવે અમને ડિપોર્ટ કર્યા છે, પરત આવી રહ્યા છે અમૃતસરથી, ગમે ત્યારે અહીંયા પરત આવશે. તમારું શું કહેવું છે આ મુદ્દે? અમારું તો આવું તો વેલકમ, બરાબર. અમે એમને એ ત્યો છે, હું અહીંયા છું. અમે શું કરે મને ખ્યાલ નથી એટલો બધો. તો કેટલું દુઃખ વ્યક્ત કરી રહ્યા છો? કારણ કે જે પ્રમાણે આટલા પૈસા ખર્ચ્યા, આટલા પરત આવી, આપણે એમને શું કોઠ્યું એ મને ખ્યાલ નથી એટલો બધો, કે એમને હું સેટિંગ કર્યું છે મને ખ્યાલ નથી. કાયદેસર મેં મંજૂરી આપી. બાજુના ગામમાંથી ગયા હતા, એમણે જમીન વેચીને ગયા હતા. આપણે કઈ એવું કઈ કર્યું છે કે કશું કર્યું નથી, કશું કર્યું નથી. તમે કેટલો સપોર્ટ કર્યો તો એમને અહીંથી જવા? સપોર્ટ તો કશું નહોતું. એનું સર્કલમાં જે કર્યું એ ખરું, એને સર્કલની અંદર ગોઠવ્યું એ ખરું, મને ખ્યાલ નથી. બીજું કઈ વાતચીત થઈ છે તમારી? બીજી કોઈ વાતચીત થઈ નહીં. અચ્છા, આજે પરત આવી રહ્યા છે એ મુદ્દે કઈ વાતચીત થઈ છે તમારી સાથે? કોઈ વાત નહીં. તમે આ પ્રથમવાર તમે આવ્યા છો, બિલકુલ ખબર નહીં. અમારા ખોડિયાલ માતાનું મંદિર છે, ખોડિયાનો પાટો છે, હું મંદિરમાં સેવા આપતો હતો. તમે આ એટલે હું ઘેર આવ્યો 5 મિનિટ, બીજી કોઈ વાતચીત થઈ નથી. અચ્છા, અહીંથી અમેરિકા ગયા ત્યારે તમને કીધું હતું કે હું આ જગ્યાએ જઉં છું કે આ જગ્યાએ રહેવાનું છે? વિઝા આવેલા છે અને અમે જઈએ છીએ પપ્પા આ રીતે. કેટલો ખર્ચો થયો કઈક જાણ? ના, ખર્ચોની કાયદેસર હતું એટલે મો તો પછી ખર્ચનો તો પ્રશ્ન જ નતો. ટિકિટની કઈ વાત કરી હતી કે આટલા રૂપિયા ટિકિટના ખર્ચો? યુરોપના દેશોની ટિકિટ છે, એ ટિકિટ વિઝા ખબર છે, યુરોપના વિઝા છે. કેટલા રૂપિયાની ટિકિટ લીધી એવું કઈ વાતચીત? ખબર નથી, બાબાને ખબર. એ યુરોપના વિઝા છે. કેટલું ભણેલો છે બાબો, એમની વાઈફ? ગ્રેજ્યુએટ છે અને વહુ 12 સુધી. ત્યાં જઈને શું કરવાના છે? ક્યાં? અમે ના એ ખબર નહીં. મને કાયદેસર હતું, પૂછ્યું ના લ્યો, લીગેલી હતું એટલે કાયદેસર હતું. યુરોપના વિઝા લે એમને પ્રયત્નો કર્યા હતા. ચોક્કસથી તો ત્યાં રોજગારી માટે ગયા હતા, અભ્યાસ માટે ગયા હતા, તે પ્રકારની વાત કરી રહ્યા છે. લીગલી ગયા છે તે પ્રકારની વાત આ પરિવારજનોથી સાંભળવા મળી રહી છે.